आज गुण पोची दादा तुमने दीनऊ रे आज ओने लागू लोरी लोरी पाई आज गुण पोची दादा तुमने लागू लोरी लोरी पाय आज गुणपति दादा तमने वीनवू रे आज पूरी यार माँ तारे तुमने वीनवू रे आज लागू लोरी लोरी पाय आज पूरी यार माता जी तुमने दीनू रे आज ओने लागू लोरी लोरी पाय आज खोडल आज सरस्वती माता तुमने वीनू रे आज ओने लागू लोरी लोरी पाय आज सरस्वती माता तुमने वीनू रे आज ओने लागू लोरी लोरी पाय आज सरस्वती माता तमने वीनवू रे आज भाटी जी दादा रे तुमने वीनू रे आज ओने लागू लोरी लोरी पाय आज भाटी जी दादा रे तुमने वीनू रे आज ओने लागू लोरी लोरी पाय आज पाठी जी दादा रे तमने वीनवू रे आज तुलसी माता रे तुमने वीनू रे आज ओने लागू लोरी लोरी पाय आज तुलसी माता रे तुमने वीनू रे आज ओने लागू लोरी लोरी पाय आज तुलसी माता रे तमने वीनवू रे आज रणु जाना राम तुमने वीनू रे आज ओने लागू लोरी लोरी पाय आज राम देव पीर दादा तुमने वीनू रे आज ओने पधारो तमे मंडपनी माय मारा रामा पीर बाबा रे तमने वीनवू रे आज भाइयों रे बहनों रे तुमने वीनू रे आज
આયો રે તેનો રે તમને વીરમો 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 રે. શાંતિકરણ જગભરણ મારી ગરણ ગળા ગૌગાટ નમન આજ નારાયણે મારી વિશ્વરૂપ વૈરાટ ગુણપતિ ગુણ આગે રહો દોય કર જોડે દાસ સદા સવરદા સમરતા પ્રભુ વિઘન ના આવે પાંચ એવા ગણપતિ બાપાના અને સરસ્વતી માના શરણોમાં નમસ્કાર કરી જગતજનની જોગ માયા માં ખોડિયાર માના અને ભગવતી માં તુલસી માના શરણોમાં નમસ્કાર કરી અને ભાતીજી મહારાજના અને હનુમાનજી મહારાજના અને રામદેવજી બાપાના શરણોમાં નમસ્કાર કરી આખ્યાનની શરૂઆત થાય છે. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો છે અને એક બ્રાહ્મણના દીકરાની જાન પરણીને વગડાની અંદર ચાલી જાય છે. પણ તે દી કેવા ગીત ગવાતા હતા.
બેના રે હે સાસરીએ જાતા જોજો પાપણ ના બીજાય દીકરી તો પારકી તાપણ કહેવાય દીકરીને ગાય દોરે ત્યાં જાય દીકરી તો પારકી તાપણ કહેવાય જુઓ તો આંસુ સવનો પાણી જેવું પાણી સુખનું છે કે દુઃખનું એ તો કોઈ સજ્જું ન જાણી કોઈ સજ્જું ન જાણી સાસરીએ જાતા જોજો પાપણ ના બીજાય દીકરી તો પારકી તાપણ કહેવાય દીકરીને ગાય દોરે ત્યાં જાય દીકરી તો પારકી તાપણ કહેવાય રમતી તી તું જે ઘરમાએ ગીતો ગીતો રડતી તારા પતિનો પડસાયો થઈ રે સદા તું સાથે હે બેના રે હે દીકરી તો પારકી થાપણ કહેવાય દીકરી તો પારકી થાપણ કહેવાય આવી રીતે બ્રાહ્મણના દીકરાની જાન વગડાની અંદર ધીરે ધીરે ચાલી જાય છે અને ઊંડા જંગલની અંદર રસ્તામાં એ બ્રાહ્મણના દીકરાની જાન ચાલી જાય છે અને એ જંગલની અંદર લૂંટારાઓ આવે છે અને એ લૂંટારાઓ શું કહેવા લાગ્યા છે બેના રે હે સાસરીએ જાતા જોજો પાપણ ના બીજાય દીકરી તો પારકી તાપણ કહેવાય હે દીકરી તો પારકી તાપણ કહેવાય મહારાજા કેમ છે આપણા રાજમહેલમાં? આપણા રાજમાં તો તિખારા નીકળે મહારાજા. કાંઈ વાંધો નહીં. ઘણા સમયથી લૂંટફાટ કરી નથી તો લૂંટફાટ કરવા તો જવું જોઈશે ને. આવો મહારાજા લૂંટફાટ કરી ના. હાલો હાલો તો હાલો.
આવી રીતે એ લૂંટારાઓ જંગલની અંદર લૂંટ કરવા માટે ચાલી નીકળ્યા છે અને જંગલની અંદર બ્રાહ્મણના દીકરાની જાન ધીરે ધીરે ચાલી જાય છે. બેના રે હે સાસરી ગાતા જોજો પાપણ ના બીજાય દીકરી તો પારકી થાપણ કેવાય. દીકરીને બાય દોરે ક્યાં જાય દીકરી તો પારકી થાપણ કેવાય. આવી રીતે ઊંડા જંગલની અંદર જાન ચાલી જાય છે અને સામેથી લૂંટારા આવે છે અને કેવો પડકાર કરે છે. પ્રધાનજી! જાન હાલી જાય હોય એવું લાગે છે. હા મહારાજા છે તો જાન જ છે. લઈ લો જે જોઈએ. એ જનકસિંહ, લેવા મણો જી જોઈએ. પ્રધાનજી! એ જ ન દો મહારાજા. માર્યો. અરે મહારાજા કાઈ નો રહે, ઈ બધું લઈ લઈએ. લઈ લો એને આગળ માલ. અરે મહારાજા, હજી તો અમારે સંતાર માંડવાનો બાકી છે. એ! તારો સંસાર ભાંગીને ભૂકો કરી નાખી. સંસાર વાળીના માલ આપી દે, એમાં મજા આવશે. અરે મહારાજા, હજી તો છોરીના 4 ફેરા ફેરા છે. અમારે સંસાર માંડવા જ રહેવા દે. કીધું એટલું માન. સંસાર સંસાર ઈ હું કહેવાય. સંસાર તારો બંધ રાખ અને માલ આપી દે. માની જા મહારાજાની વાત. સંસાર વાળી ના હોય, જે સંસાર સંસાર કરે સંસાર માંડવાના. એ! લઈ લો પાછળથી. ઈ ફૂલકડીને આન પર લાવો. લઈ લો એને. આને આગળ લઈ લો માલ. બોલ વરરાજા આવે. આપી દે હોય ઈ બાકી. અરે મહારાજા, કાઈ માલ નથી જો હવે તો. કાઢી લો. હા પ્રધાનજી, ઓલા કહુરિયા ને પર લઈ લો તૈણી ને. અનપોર અનપોર ક્યાં જા ક્યાં જા? લાડવા ખાવા. એ! કેટલા ખાવા તારે? ખાવા લાડવા. લઈ લો એને. ઉભો રે અહીંયા. ક્યાં જા તું? કોની?
પરાય તું ક્યાં જા વરાજાન જાનમાં કોનો વરરાજો આ અહીંયા ઊભો હા એટલે હા એટલે એ દાંત આને આગળ કાઢો આને આગળ માલ ચટોળ કાઢી લ્યો એ હમો બહુ બોલે છે કિસ્સામાં જે કાંઈ કાઢો એ પ્રધાનજી અરે આજ્ઞા કરો મહારાજા તમે લઈ લો આ બધું અરે આગળી લઈ લી મહારાજા પ્રધાનજી આમ નહીં વરરાજો માને ના ધરતી મસ્તક જુદા કરીને અરે ભાગી જુદા કરી જાય નાખો મહારાજા પ્રધાનજી બોલો મહારાજા. કાળા જંગલમાં કાળા ઠેકતા ઠેકતા નીકળી અરે જઈએ ચાલો મહારાજા આવી રીતે એ લૂંટારાઓ વરરાજાને મારી અને ચાલ્યા જાય છે અને એ વરરાજાના ધર્મપત્ની શોક તજીને બેઠા હોય છે અને તેના ધર્મપત્ની કેવો શોક તજે છે અને શું કહેવા લાગ્યા છે. અરે આ જન્મની અંદર કોઈ સુરવીર એવો નહીં સાજો હોય કે જન્મ ન લીધો હોય કે મારે આ ચાર ફેરામાં રંડાપો લેવો પડ્યો. અરે હા કેવો હશે આ મારો જન્મારો કે અરે હા કેવો હશે આ મારો જન્મારો કે નહીં આ દુનિયામાં કોઈ સુરવીર સાજો છે કે નહીં કોઈ જન્મ લીધો હોય. કોણ કહે છે કે આ પૃથ્વી ઉપર હસ્તીઓ નથી જન્મા? અરે બેન, કોણે તમને લૂંટ્યા છે? કોણે તમારા પતિને માર્યા છે? જલ્દી કહો બેન, રુદન ન કરો બેન. અરે વીરા આ જંગલની અંદર અમે અમારા જ ઘરે જતા હતા વીરા, ત્યાં અમને લૂંટારા આવીને લૂંટી ગયા વીરા, લૂંટારા આવીને લૂંટી હા ગયા. બેન, તમે પણ રુદન ન કરો. હમણે જ ઈ લૂંટારાને રસ્તો ભૂલવો, આંખે આંધળા તો હમણે જ આ બાજુ પાછા લાવું છું. રુદન ન કરશો બેન. આવી રીતે રામદેવજી બાપાએ વરરાજાના ધર્મપત્નીને આશ્વાસન આપ્યું છે કે તમે ચિંતા ના કરો, ઈ લૂંટારાઓને હું આંખે આંધળા કરું અને આ જ રસ્તે પાછા લાવું. અને રામદેવજી બાપા લૂંટારાની પાછળ ચાલી નીકળ્યા છે. અને આ બાજુ લૂંટારાઓ જંગલની અંદર ચાલ્યા જાય છે. આવી રીતે એ લૂંટારાઓ જંગલની અંદર ચાલ્યા જાય છે અને રામદેવજી બાપા એમની પાછળ જાય છે. અને રામદેવજી બાપા શું કહેવા લાગ્યા છે? અરે લૂંટારાઓ, વચ્ચે ઊભા રહેજો. અરે લૂંટારાઓ, જે તમે માલ સામાન લૂંટો હોય એ મને સુપ્રત કરી જો. પ્રધાનજી કોક આવ્યું લાગે ઓલા વરરાજાના દાદા બાદા. અરે લૂંટારાઓ, જે માલ લૂંટો તે પાછો સુપ્રત કરો. મહારાજા
અરે જૂઠું ન બોલો લૂંટારાઓ. જે માલ સામાન લૂંટો એ મને સુપરત કરો. મને તો ખબર હે ને. આપણે ઈ લોકો લૂંટવામાં ઈ જ છે. આયથી આવડા એટલે તો. અરે લૂંટારાઓ, હાઉ. જો તમારે જીવતું રહેવું હોય તો જે માલ લૂંટો એ મને પાછો સોંપી જો. પણ દેખાવું તો જોઈએ ને. આ કઈ દેખાતું ના, તમે માલ માંગો અરે તો. માલ લેજો એટલે જરૂર તમે દેખતા થશો. મહારાજા આયો માલ. અయ్యో આ તો આપણે લેવાની. મહારાજા દઈ દેવો ને. દઈ જો દઈ જો. અయ్యో માં આયો બધે. બધે દઈ દો. હા લૂંટારાઓ, આજ પછી કોઈ દિવસ બેન દીકરીને લૂંટવાની હિંમત ન કરશો. હા લૂંટારાઓ, હવે પછી જો બેન દીકરીને લૂંટવાની તમે હિંમત કરશો તો તમારો મોત સિવાય બીજો કોઈ રસ્તો નથી. એટલા માટે કોઈ દિવસ બેન દીકરીને ન લૂંટવી. આજ પછી તમે રામદેવજીની સેવા કરજો અને પ્રભુના નામનો અલગ જગાવો અને ધર્મના માર્ગે ચાલજો. લૂંટારાઓ, જાઓ, હું તમને ક્ષમા કરી દઉં. પ્રધાનજી બોલો મહારાજા. રામજીની જય જય કકાર કરો. રામદેવજી નો અલગ ગણી નો. ચાલો મહારાજા, આપણે બધું છોડી દેવાનું છે. રામદેવજીની બાપાની ધૂન ગાવાની છે. હાલો. ચાલો મહારાજા. આવી રીતે રામદેવજી બાપાએ એ લૂંટારાઓને ધર્મના પંથે લીધા છે અને બધો માલ લઈ રામદેવજી બાપા જ્યાં વરરાજાનું શબ પડ્યું હતું ત્યાં આવે છે અને રામદેવજી બાપા જાનૈયાઓને શું કહેવા લાગ્યા છે. અરે હા જાની આવો, આ તમારો જે જે માલ લૂંટાણો છે એ તમે તમારા પોત પોતાનો માલ સામાન ઓળખી અને લઈ લો. અરે બેન, તમે પણ તમારો માલ સામાન ઓળખી અને તમે લઈ લો બેન. અરે વીરા, હવે મારે શોભતા માલ સામાનને શું કરવો વીરા? જે મારે જોતું હતું એ તો મેં વગડામાં જ ખોઈ નાખ્યું વીરા, વગડામાં જ ખોઈ નાખ્યું. અરે નહીં નહીં બેન, તમે તમારો માલ સામાન ઓળખી અને લઈ લો. અરે વીરા, જે મારો સાસો શણગાર હતો એ તો હું ખોઈ બેઠી. અરે ના ના બેન, આવો તમે ન બોલો. મારા જેવો ભાઈ જીવતો હોય ત્યાં સુધી તમારે મરવાનું ન હોય બેન, તમારે મરવાનું ન હોય. અરે બેન, તમે તમારો માલ સામાન ઓળખી અને લઈ લો બેન, અને હમણાં જ તમારા સ્વામીનાથને હું જીવનદાન આપું. અરે ઉઠો વરરાજા ઉઠો, આ જાનૈયાઓ તમારી રાહ જોવે છે. આવી રીતે એ વરરાજાને રામદેવજી બાપાએ જીવનદાન આપ્યું છે અને એ વરરાજા ઊભો થઈ અને શું કહેવા લાગ્યો છે. અરે આ વગડામાં મને કોઈ છે જીવન કર્યું. અરે સ્વામિનાથ, જો આ વગડામાં દિલ દુખ્યા એવા આ રામદાસ પીરે તમને જીવનદાન આપ્યું. અરે સ્વામિનાથ, તો ચાલો આપણે એને પગે લાગીએ અને એનો જયકાર કરીએ.
અરે જાનૈયાઓ, હવે તમે તમારા ઘર તરફ જાઓ, હું પણ મારા ઘર તરફ જાઉં. ઘરે પણ મારા માતા પિતા મારી રાહ જોતા હશે. બહુ સારું. જય લખધણીનો, જય લખધણીનો. આવી રીતે રામદેવજી બાપાએ એ વરરાજાને જંગલની અંદર સજીવન કર્યો છે અને બધા જાનૈયાઓ રામદેવજી બાપાનો જય જયકાર કરવા લાગ્યા છે અને તેમના ગામ તરફ ચાલી નીકળ્યા છે. જય બોલો રામા પીરની તમે જય બોલો. હે માતા મિનળ દેવ પિતા જમલજી વડાવી રમદેવ ભાઈજી. કંકુના પગલે પધારા પીરજી. હે કંકુના પગલે પધારા પીરજી, કળકી દેગ ઉતારીજી. જય બોલો રામા પીરની તમે જય બોલો. બોલો 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 જય બોલો. હિંદવા પીરની તમે જય બોલો. ચલો આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો છે અને જે અકયા ભગતના ઘરે